છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે, વ્યક્તિગત આવાસ યોજના। આ યોજના અંતર્ગત છે રાજ્યની અંદર રહેતા અનુસૂચિત જાતિના લોકોને જેમની પાસે ખુદનો પ્લોટ છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી અથવા કાચી માટીનું ઘર છે, જર્જરિત મકાન છે અથવા ઘાસ અને પુરાનું મકાન હોય એવા વ્યક્તિને પાકા મકાન બાંધવા માટે છે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। બરાબર, સામાજિક અને ન્યાય અધિકારતા વિભાગ તરફથી છે આ યોજના લાગુ કરવામાં આવી છે। એ સમાજ કલ્યાણની પોર્ટલ પર છે ફોર્મ શરૂ થઈ ગયા છે। હવે વાત કરીએ આવા લોકોને છે અનુસૂચિત જાતિના લોકોને છે ₹1,70,000ની સબસિડી આપવામાં આવે છે। ઘર બનાવવા માટે ₹1,70,000ની સહાય મળે છે। હવે વાત કરીએ 2026 માટે છે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 21/7/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો। હવે વાત કરીએ યોજનાના કેટલાક નિયમો। આ યોજનાનો લાભ છે ગુજરાતમાં રહેતા અનુસૂચિત જાતિના લોકોને જ મળશે। બરાબર, અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે। અરજદારની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે। અરજદાર અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। બરાબર, પ્રથમ હપ્તાની તારીખ છે તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ થવું જોઈએ અને અરજદાર પાસે પોતાનો માલિકીનો પ્લોટ હોવો જરૂરી છે। અરજી માટે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે એ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર। વધારે માહિતી માટે આપણું ગ્રુપ છે બનાવેલું છે। બરાબર, તો એ ગ્રુપની અંદર જોડાઈ જજો, ત્યાંથી તમને તમામ લિંક છે મળી જશે। તો અવશ્ય એકવાર આ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં। અત્યારે 1,70,000ની સબસિડી છે પાકું મકાન બનાવવા માટે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર થશે। ફોર્મ છે શરૂ થઈ ગયા છે, તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો।